ઈરાન ઇઝરાયેલની માથાકૂટ વચ્ચે પેટ્રોલ ડીઝલની અછત થઈ ગઈ છે એવી હાથ પગ વગરની અફવા ઉડતાની સાથે જ લોકોએ પેટ્રોલ પંપ પર ભાગીને જે ભીડ કરી હતી એ દરમિયાન ઘણા દ્રશ્યો એવા પણ જોવા મળ્યા કે જે જોઈને હસવું પણ આવે, જે જોઈને આશ્ચર્ય પણ પામી જવાય અને સવાલ પણ થાય. કેમ કે ઘણા લોકો પેટ્રોલ પંપ પર ખુલ્લા કન્ટેનર, પ્લાસ્ટિકની બોટલ, પાણીની ટાંકી, તપેલીઓ અને કેરબા લઈને પહોંચી ગયા હતા. પરંતુ શું તમે જાણો છો, ભારતમાં પેટ્રોલ ભરવા અંગેના ચોક્કસ નિયમો છે. વાસ્તવમાં પેટ્રોલિયમ એક્ટ 1934 અને પેટ્રોલિયમ નિયમો 2002 મુજબ પ્લાસ્ટિકની બોટલ, પાણીની ટાંકી, તપેલીઓ અને કેરબા જેવા અસુરક્ષિત કન્ટેનરમાં પેટ્રોલ ડીઝલ ભરી શકાતું નથી. પેટ્રોલ ડીઝલ ફક્ત વાહનની ટાંકીમાં અથવા ખાસ મંજૂર કરાયેલા ધાતુના કન્ટેનરમાં જ ભરી શકાય છે. પાણીની ટાંકી અથવા અન્ય કોઈ પણ કન્ટેનરમાં પેટ્રોલ ડીઝલ ભરવું એ ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. આ નિયમોનું ઉલ્લંઘન કરવાથી કડક કાર્યવાહી પણ થઈ શકે છે. ગેરકાયદેસર રીતે પેટ્રોલ ડીઝલનો સંગ્રહ કરવા પર 3 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. માહિતી સારી લાગી હોય તો વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.